હાય ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે એમાં ગુજરાતમાં આયુર્વેદિક અને હોમિયોપેથિકના જે પણ રાઉન્ડની પ્રોસેસ કરવામાં આવશે એની વિગતવાર આપણે માહિતી લેવાના છીએ. ખાસ કરીને અપગ્રેડ માટેની માહિતી લેવાના છીએ. તમારે સિક્યોર ડિપોઝિટ ક્યારે જપ્ત થશે એની માહિતી લેવાના છીએ. કયા કયા વિદ્યાર્થીઓને ફરીથી રજિસ્ટ્રેશન કરી અને 10,000 રૂપિયા ભરવા પડશે એની માહિતી લેવાના છીએ. તમે કોલેજ રિપોર્ટિંગ કરેલું હોય તો આગળ તમારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે, અથવા તો મેડિકલ અને ડેન્ટલમાં તમે કોલેજ કન્ફર્મ કરવા માંગતા હોય તો આયુર્વેદિક અને હોમિયોપેથિકના વિદ્યાર્થીઓ માટે કયો નિયમ લાગુ પડશે એ પણ આપણે વિગતવાર માહિતી છે તે જોવાના છીએ. જે પણ વિદ્યાર્થીઓને પ્રથમમાં સીટ કન્ફર્મ કરેલી હોય, ના કરેલી હોય, રિપોર્ટિંગ કરેલું હોય, ના કરેલું હોય, સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ. અને સેકન્ડ અને થર્ડ રાઉન્ડ છે એ તમારો ખૂબ જ અગત્યનો છે, તો સ્કીપ કરીને વિડીયો નહીં જોતા, કારણ કે હું સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવાનો છું. તો ચાલો મિત્રો, આપણે વિડીયોના ટોપિક પર આવીએ. અને જ્યારે તમારી એડમિશન પ્રોસેસ પૂર્ણ થઈ જશે ત્યાર પછી સ્કોલરશિપ માટેના ફોર્મ ભરવાની પ્રોસેસ ચાલુ થશે. તો આયુર્વેદિક અને હોમિયોપેથિક માટેના વિદ્યાર્થીઓને કઈ સ્કોલરશિપ લેવી જોઈએ એના પણ સંપૂર્ણ લાઈવ પ્રોસેસના વિડીયો આ ચેનલમાં આવતા રહેશે. તો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો પહેલાં આપણે રાઉન્ડ એકની વાત કરીએ તો રાઉન્ડ એકમાં નવું રજિસ્ટ્રેશન જે પણ વિદ્યાર્થીઓએ કરેલું હોય અને મેરિટ લિસ્ટમાં નામ હોય એ તમામ વિદ્યાર્થીઓ છે એ કોલેજ પસંદગી કરી શકતા હોય છે. હવે જો તમને પ્રથમ રાઉન્ડમાં તમને કોલેજ પસંદગી કરી હતી અને તમને સીટમાં પ્રવેશ મળ્યો છે, પછી એ સીટ તમને પસંદ ના હોય તો તમે ફ્રી એક્ઝિટ લઈ શકો છો. તમારે કોઈ પણ સિક્યુરિટી ડિપોઝિટ છે જપ્ત થશે નહીં અને તમે સેકન્ડ રાઉન્ડમાં પણ પાર્ટિસિપેટ છે કરી શકો છો. જો પ્રથમ રાઉન્ડમાં તમને કોઈ પણ સીટ મળેલી છે અને એ કોલેજ છે એ તમને ગમતી હોય અને તમે કોલેજ છે કન્ફર્મ કરી લીધી હોય તો ત્યાર પછી તમે સેકન્ડ રાઉન્ડ માટે અરજી છે કરી શકો છો. એટલે કે પ્રથમ રાઉન્ડમાં તમને આયુર્વેદિક કે હોમિયોપેથિકની કોઈ પણ પ્રાઇવેટ કે સરકારી કોલેજ મળેલી છે. સેકન્ડ રાઉન્ડમાં તમારે હજી સારી કોલેજ માટે અપગ્રેડ માટે જવું હોય કે બીજી કોઈ કોલેજ તમને મળે તો તમે જઈ શકો છો. તમે પ્રથમ રાઉન્ડમાં કોલેજ કન્ફર્મ કરેલી છે તેમ છતાં પણ તમે સેકન્ડ રાઉન્ડમાં નવી કોલેજ માટે જઈ શકો છો. અથવા જો તમને પ્રથમ રાઉન્ડમાં કોઈ કોલેજ મળેલી છે, કોલેજ તમને પસંદ હોય અને તમારે હવે આગળ ભાગ ના લેવો હોય તો પણ તમે અહીંયાથી તમે કાઉન્સેલિંગની પ્રોસેસ છે છોડી શકો છો. તમારા 10,000 રૂપિયા ભરેલા છે એ તમને જે પણ 4 રાઉન્ડની પ્રોસેસ પૂરી થશે ત્યાર પછી તમારા બેંક ખાતામાં મોકલી આપવામાં આવશે. હવે પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ સીટ છે તમને મળી નથી તો ડાયરેક્ટ જ તમે સેકન્ડ રાઉન્ડમાં જઈ શકો છો. તમને પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ સીટ અલોટ નથી થઈ, એટલે કે કોઈ પણ કોલેજ તમને મળી નથી તો તમે ડાયરેક્ટ જ સેકન્ડ રાઉન્ડમાં જઈ શકો છો. કોઈ પણ તમારે ફી નવી ભરવાની નથી. તમને પ્રથમ રાઉન્ડમાં સીટ અલોટ થઈ હતી પરંતુ તમને એ કોલેજ ગમતી ના હોય અને તમે કન્ફર્મ ના કરી હોય તો પણ તમે સેકન્ડ રાઉન્ડમાં જઈ શકો છો. તમારે કોઈ પણ સિક્યોરિટી ડિપોઝિટ છે ભરવાની નથી. પ્રથમ રાઉન્ડમાં તમને કોઈ પણ સીટ અલોટ થયેલી હોય, તમે કન્ફર્મ કરેલી હોય તો પણ તમે જઈ શકો છો. ટૂંકમાં કહું તો પ્રથમ રાઉન્ડ છે એ તમારો ફ્રી એક્ઝિટ છે, એટલે તમારી સિક્યોરિટી ડિપોઝિટની તમારે કોઈ પણ ચિંતા કરવાની જરૂરત નથી. ત્યાર પછી આવશો તમારો રાઉન્ડ 2. રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 છે એ ખૂબ જ અગત્યનો છે. તો હું જે પણ માહિતી આપું એ તમે આરામથી સમજો. ઓલરેડી મેં મેડિકલ અને ડેન્ટલના વિદ્યાર્થીઓ માટે પણ આ વિડીયો બનાવેલો હતો, પરંતુ આ વિડીયોમાં ખાસ કરીને આપણે આયુર્વેદિક અને હોમિયોપેથિકની જ માહિતી છે એ જોવાના છે. તો રાઉન્ડ 2માં તમે પાર્ટિસિપેટ કરો છો. તો રાઉન્ડ 2માં જે પણ વિદ્યાર્થીઓ પ્રથમ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કરેલું હોય એ તમામ વિદ્યાર્થીઓને રાઉન્ડ 2માં રજિસ્ટ્રેશન કરવાની જરૂરત નથી. પરંતુ જે વિદ્યાર્થીઓએ આયુર્વેદિક હોમિયોપેથિકમાં પ્રથમ રાઉન્ડ માટે રજિસ્ટ્રેશન કરેલું ના હોય તો રાઉન્ડ 2 માટે ફરીથી રજિસ્ટ્રેશન ઓપન થશે. ફરીથી તમારે ફોર્મ ભરવાનું રહેશે, સિક્યોર ડિપોઝિટ ભરવાનું રહેશે અને ત્યાર પછી તમારે હેલ્પ સેન્ટર પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું રહેશે. એ કર્યા પછી તમે રાઉન્ડ 2માં પાર્ટિસિપેટ છે કરી શકો છો. આ એ વિદ્યાર્થીઓ માટે છે કે જે વિદ્યાર્થીઓએ પહેલાં રજિસ્ટ્રેશન જ ન કરેલું હોય, જેણે પ્રથમ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો રાઉન્ડ 2 માટે નવું રજિસ્ટ્રેશન છે કરી શકે છે. પરંતુ જે વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્ડમાં રજિસ્ટ્રેશન કરેલું હતું એ વિદ્યાર્થીઓને રાઉન્ડ 2માં રજિસ્ટ્રેશન કરવાની જરૂરત નથી. તો રાઉન્ડ 2માં તમે પાર્ટિસિપેટ કરતા હોય પછી બે વાતો થશે. એક તો તમને સીટ મળશે અથવા તમને સીટ નહીં મળે. હવે સપોઝ ધારો કે તમને કોઈ સીટ મળશે તો જે પણ પસંદની કોલેજ તમને મળી હોય તો તમે એ કોલેજમાં હવે સંતોષ હોય કે હવે મારે આગળ ભાગ નથી લેવો તો તમારે કાઉન્સેલિંગ અહીંયા પૂરી કરી શકો છો. જે પણ તમારે 10,000 સિક્યોરિટી ડિપોઝિટ છે એ લાસ્ટમાં તમને મળી જશે. હવે તમને કોઈ પણ નવી સીટ છે એ મળી જાય છે, એટલે કે પ્રથમ રાઉન્ડમાં તમને કોઈ પણ સીટ નહોતી મળી પરંતુ સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈ પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ કે ગવર્મેન્ટ કોલેજ છે મળી જાય છે. પ્રવેશ છે એ તમે કન્ફર્મ નથી કરતા તો તમારે જે પણ સિક્યોરિટી ડિપોઝિટ છે એ જપ્ત થઈ જશે. એટલે કે પ્રથમ રાઉન્ડમાં તમને કોઈ પણ કોલેજ નથી મળી, સેકન્ડ રાઉન્ડમાં તમે કોલેજ નાખેલી છે, તમને કોલેજ અલોટ થઈ ગઈ છે પરંતુ તમે પ્રવેશ કન્ફર્મ ના કરશો તો સિક્યુરિટી ડિપોઝિટ તમારી જપ્ત થઈ જશે. હવે તમારે ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે નવી સિક્યુરિટી ડિપોઝિટ ભરવી પડશે, 10,000 રૂપિયા, નવું રજિસ્ટ્રેશન કરવું પડશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન તમારે હેલ્પ સેન્ટર ઉપર કરવાનું રહેશે. આ એ વિદ્યાર્થીઓ માટે છે કે જે વિદ્યાર્થીઓને સેકન્ડ રાઉન્ડમાં કોઈ પણ કોલેજ અલોટ થઈ જાય છે અને પ્રવેશ કન્ફર્મ કરતા નથી. હવે સપોઝ ધારો કે તમને સેકન્ડ રાઉન્ડમાં કોલેજ છે તમારી અપગ્રેડ થઈ જાય છે, મતલબ પ્રથમ રાઉન્ડમાં કોઈ પણ કોલેજ તમને મળેલી હતી અને સેકન્ડ રાઉન્ડમાં તમને બીજી કોઈ નવી કોલેજ મળે છે તો તમારે શું કરવાનું રહેશે કે જો સેકન્ડ રાઉન્ડમાં જે પણ કોલેજ તમને મળી છે એ તમારી પસંદની કોલેજ હોય તો તમારી કાઉન્સેલિંગ અહીંયા તમે પૂરી કરી શકો છો. એટલે કે તમે એ કોલેજથી સંતુષ્ટ હોય તો તમારી કાઉન્સેલિંગ છે અહીંયા સમાપ્ત થઈ જશે અને ત્યાર પછી તમારે આગળ કોઈ પણ પ્રક્રિયા છે તે કરવાની રહેશે નહીં અને તમારે જે 10,000 સિક્યોરિટી ડિપોઝિટ હશે લાસ્ટમાં તમને મળી જશે. પરંતુ તમારી કોલેજ છે અપગ્રેડ થાય છે અને તમે કોલેજ છે કન્ફર્મ ના કરતા હોય તો તમારી સિક્યોરિટી ડિપોઝિટ છે જપ્ત થશે
તમારે ફરીથી 10,000 રૂપિયા ભરી અને ત્રીજા રાઉન્ડ માટે તમારે નવું રજિસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। હવે બીજો પોઈન્ટ અહીંયા ખાસ સમજો કે પ્રથમ રાઉન્ડમાં તમને કોઈ કોલેજ મળેલી હતી, ત્યાર પછી સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈ સારી કોલેજ મળે એ માટે તમે અપગ્રેડ માટે ગયા। હવે સેકન્ડ રાઉન્ડમાં પણ તમને કોલેજ અપગ્રેડ થઈ ગઈ છે, પરંતુ તમને હજુ એવું થાય છે કે હજુ મારે સારી કોલેજ મળે એના માટે હજી એક અપગ્રેડ માટે ત્રીજા રાઉન્ડમાં જવું છે તો પણ તમે જઈ શકો છો। એટલે કે પ્રથમ રાઉન્ડની સીટ સાથે પણ તમે થર્ડ રાઉન્ડમાં જઈ શકો છો અને સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈ કોલેજ મળેલી હોય એ કન્ફર્મ કરીને પણ તમે થર્ડ રાઉન્ડમાં જઈ શકો છો। હવે પ્રથમ રાઉન્ડમાં તમને સીટ મળેલી હતી અને સેકન્ડ રાઉન્ડમાં તમને કોલેજ અપગ્રેડ નથી થતી તો તમારે જે પ્રથમ રાઉન્ડ સીટ છે એ તમે લઈ શકો છો। એટલે કે પ્રથમ રાઉન્ડમાં તમે સીટ કન્ફર્મ કરેલી હતી, ત્યાર પછી તમે સેકન્ડ રાઉન્ડમાં અપગ્રેડ માટે ગયા હોય અને તમારી કોલેજ અપગ્રેડ ના થઈ હોય તો પ્રથમ રાઉન્ડની સીટ છે એ તમે લઈ શકો છો। અને જો એ સીટ પણ તમારે ના લેવી હોય અને તમને એવું થાય કે હજી મારે સેકન્ડ અપગ્રેડ માટે જવું છે તો તમે થર્ડ રાઉન્ડમાં અપગ્રેડ માટે પણ જઈ શકો છો। હવે જો તમે પ્રથમ રાઉન્ડની સીટ તમને મળેલી હતી અને સેકન્ડ રાઉન્ડમાં તમને કોલેજ અપગ્રેડ ના થાય અને તમને નથી સંતુષ્ટ હોય તો તમે પ્રથમ રાઉન્ડની સીટ સાથે તમે અહીં કાઉન્સેલિંગ છે સમાપ્ત પણ કરી શકો છો। એટલે ટૂંકમાં કહું તો તમને કોલેજ તમારી અપગ્રેડ થાય તમે એને કન્ફર્મ કરશો ત્યાર પછી પણ તમે રાઉન્ડ 3માં જઈ શકો છો। કોલેજ તમારી અપગ્રેડ નથી થતી તો પ્રથમ રાઉન્ડની સીટ સાથે પણ તમે થર્ડ રાઉન્ડમાં જઈ શકો છો। હવે સેકન્ડ રાઉન્ડમાં તમને કોઈ પણ સીટ છે અલોટ નથી થતી, મતલબ પ્રથમ રાઉન્ડમાં તમને કોઈ સીટ નથી અલોટ થઈ, ત્યાર પછી સેકન્ડ રાઉન્ડમાં ગયા ત્યારે પણ તમને કોઈ સીટ નથી અલોટ થઈ તો પણ તમે થર્ડ રાઉન્ડમાં જઈ શકો છો। હવે તમે સેકન્ડ રાઉન્ડમાં જ નવું રજિસ્ટ્રેશન કરેલું હોય અને તમને કોઈ પણ સીટ છે અલોટ નથી થતી તો પણ તમે થર્ડ રાઉન્ડમાં જઈ શકો છો। હવે થર્ડ રાઉન્ડમાં તમે ખાસ સમજો જે પણ તમે પ્રથમ રાઉન્ડમાં અથવા સેકન્ડ રાઉન્ડમાં સીટ છે કન્ફર્મ કરેલી છે તો હવે શું રૂલ્સ લાગુ પડશે એ તમારે થર્ડ રાઉન્ડમાં ખાસ સમજવાનું રહેશે। જે પણ વિદ્યાર્થીઓ અમારા પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલા હોય તો જે પણ રાઉન્ડની પ્રોસેસ થતી હોય ત્યાર પછી એડમિશન કેન્સલ માટેના કે અલોટ માટેના ઘણીવાર નિયમો છે ચેન્જીસ થતા હોય છે તો એની સંપૂર્ણ માહિતી છે અમારા પેડ પ્લાન યુઝરને આપતા હોય છે। તો જો તમે પણ અમારા પેડ પ્લાનમાં જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર છે મળી જશે। હવે આપણે રાઉન્ડ 3ની માહિતી લેવાના છીએ। રાઉન્ડ 3 છે એ તમારો લાસ્ટ રાઉન્ડ પણ તમે સમજી શકો, કારણ કે પ્રથમ કે સેકન્ડ રાઉન્ડમાં તમે કોઈ પણ સીટ છે કન્ફર્મ કરેલી હશે, કોઈ પણ સીટ તમને અલોટ થયેલી હશે તો રાઉન્ડ 3માં તમારી કાઉન્સેલિંગ પૂરી થઈ જશે, કારણ કે હું જે પણ અહીંયા નિયમો સમજાવું એ તમે ખાસ સમજી લેજો। હવે રાઉન્ડ 1માં તમને કોઈ સીટ નથી મળી એટલે કે કોઈ સીટ અલોટ નથી થઈ, રાઉન્ડ 2માં પણ તમને કોઈ સીટ નથી મળી, કોઈ સીટ અલોટ નથી થઈ અને રાઉન્ડ 3માં તમને નવી સીટ મળે છે તો તમારા પાસે શું ઓપ્શન રહેશે કે કોલેજ તમને રાઉન્ડ 3માં મળી છે, હવે તમે જોઈન કરી લેશો એટલે તમારી કાઉન્સેલિંગ અહીંયા સમાપ્ત થઈ જશે। તમે રાઉન્ડ 4માં પાર્ટિસિપેટ સાથે કરી શકશો નહીં, એટલે કે તમારી પાસે રાઉન્ડ 3માં કોઈ પણ સીટ અલોટ થયેલી હશે તમે એ કન્ફર્મ કરી લેશો એટલે તમારે કાઉન્સેલિંગ છે અહીંયા સમાપ્ત થઈ જશે। ત્યાર પછી બીજું એક થશે કે રાઉન્ડ 1માં કે રાઉન્ડ 2માં કોઈ પણ સીટ તમને મળેલી હશે, કોલેજ અપગ્રેડ માટે તમે રાઉન્ડ 3માં જતા હોય પછી તમારી પ્રથમ રાઉન્ડની સીટ હોય કે સેકન્ડ રાઉન્ડની સીટ હોય, તમે થર્ડ રાઉન્ડમાં કોલેજ અપગ્રેડ માટે ગયા હોય, પ્રવેશ તમે હવે કન્ફર્મ કરી લેતા હોય તો એ તમારી કોલેજ છે ફાઇનલ ગણાશે, તમે અપગ્રેડ પણ નહીં કરી શકો કે રદ પણ કરી શકશો નહીં। પ્રથમ રાઉન્ડમાં તમારી પાસે કોઈ પણ કોલેજ છે અલોટ થયા છે તમે કન્ફર્મ કરેલી હોય અથવા તો તમને સેકન્ડ રાઉન્ડમાં કોઈ પણ કોલેજ મળેલી હોય તમે એને કન્ફર્મ કરેલી હોય, ત્યાર પછી અપગ્રેડ માટે તમે થર્ડ રાઉન્ડમાં અરજી કરતા હોય અને થર્ડ રાઉન્ડમાં તમારી કોલેજ અપગ્રેડ થઈ જતી હોય, તમે એને કન્ફર્મ કરી લેતા હોય તો તમારી કાઉન્સેલિંગની પ્રોસેસ અહીંયા પૂરી થઈ જશે। તમે હવે અપગ્રેડ માટે ચોથા રાઉન્ડમાં ના જઈ શકો અથવા તો તમારી જે કોલેજ છે થર્ડ રાઉન્ડ માટેની એને તમે કેન્સલ પણ કરી શકશો નહીં, એટલે કે તમારી ફાઇનલ કોલેજ ગણાશે, તમે આગળ પણ નહીં જઈ શકો કે એને કેન્સલ પણ કરી શકશો નહીં। ત્યાર પછી પ્રથમ રાઉન્ડ કે સેકન્ડ રાઉન્ડ કોઈ પણ કન્ફર્મ કરેલી કોલેજ છે એની સાથે તમે થર્ડ રાઉન્ડમાં જતા હોય અને તમારી કોલેજ છે અપગ્રેડ પણ ના થાય, પહેલાં આપણે વાત કરી એમાં અપગ્રેડ થઈ હતી તો તમારી કાઉન્સેલિંગ પૂરી થઈ જશે। બીજા કિસ્સામાં તમારી કોલેજ છે એ થર્ડમાં અપગ્રેડ પણ નથી થતી તો પણ તમારી જે સેકન્ડ કે ફર્સ્ટ રાઉન્ડ જે પણ તમારી કન્ફર્મ કરેલ કોલેજ છે એ તમારી પાસે રહેશે, કારણ કે તમને પ્રથમ કે સેકન્ડ રાઉન્ડમાં બીજા કોઈ પણ સ્ટુડન્ટને આપવા નહોતા માંગતા એ તમે પોતે બ્લોક કરેલી હતી તો તમારી થર્ડ રાઉન્ડમાં કોઈ પણ કોલેજ અપગ્રેડ થશે નહીં તો પણ તમારી એ પ્રથમ કે સેકન્ડ રાઉન્ડ જે પણ કન્ફર્મ કરેલી કોલેજ છે એ ફાઇનલ કોલેજ ગણાશે। હવે તમે આગળ કોઈ પણ રાઉન્ડમાં ભાગ પણ નહીં લઈ શકો કે ના તમે કોલેજ કેન્સલ પણ કરી શકશો નહીં, કારણ કે પ્રથમ કે સેકન્ડ રાઉન્ડમાં તમે કોલેજને બ્લોક કરેલી હતી એટલે તમારી કોલેજ ફાઇનલ ગણાશે, તમે રદ પણ નહીં કરી શકો કે આગળના કોઈ પણ રાઉન્ડમાં ભાગ છે એવા લઈ શકશો નહીં। તો આ છે એ તમારે કોલેજ અપગ્રેડ થતી હોય તો ખાસ આ વાત ધ્યાનમાં રાખવાની રહેશે, કારણ કે પ્રથમ રાઉન્ડમાં અને સેકન્ડ રાઉન્ડમાં તમે કન્ફર્મ કરેલી કોલેજ છે એને તમારે છોડવી હોય તો સેકન્ડ રાઉન્ડમાં તમે એ કોલેજને સિક્યોરિટી ડિપોઝિટ ફોરફીટ થાય એટલે કે જપ્ત થાય એની સાથે તમે કોલેજ છે છોડી શકતા હતા, પરંતુ પ્રથમ કે સેકન્ડ રાઉન્ડની કોલેજ છે એને તમે સાથે લઈ અને થર્ડ રાઉન્ડમાં આવતા હોય, કોલેજ તમારી અપગ્રેડ થાય થર્ડ રાઉન્ડમાં કે ના થાય તો તમારી કોલેજ છે ફાઇનલ ગણા છે। બીજું કે પ્રથમ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ કે થર્ડ રાઉન્ડમાં કોઈ પણ કોલેજ છે એ તમને અલોટ નથી થઈ તો તમે ચોથા સ્ટે વેકેશન રાઉન્ડમાં જઈ શકો છો, એટલે કે તમને કોઈ પણ સીટ અલોટ જ થયેલી નથી તો તમે ચોથા રાઉન્ડમાં જઈ શકો છો। હવે
ત્યાર પછી આવે છે તમારો લાસ્ટ રાઉન્ડ, જેને સ્ટે વેકેન્સી રાઉન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે કે સ્ટે વેકેન્સી રાઉન્ડમાં તમને પ્રથમ, સેકન્ડ કે થર્ડ રાઉન્ડમાં કોઈ પણ સીટ છે અલોટ જ થયેલી ના હોય અને ચોથા સ્ટે વેકેન્સી રાઉન્ડમાં તમને સીટ મળે છે તો કોલેજ તમને મળી છે, કોલેજ કન્ફર્મ કરી લો અને તમારી કાઉન્સેલિંગ પ્રક્રિયા અહીંયા પૂરી. કારણ કે આગળ જો કોઈ પણ સીટ વેકેન્ટ નહીં રહે તો કોઈ પણ સ્ટે વેકેન્સી રાઉન્ડ આગળ આવવાનો નથી. આ તમારો લાસ્ટ રાઉન્ડ છે તે રહેશે. હવે કોઈ પણ સીટમાં તમને પ્રવેશ જ નથી મળતો તો સ્ટે વેકેન્સી રાઉન્ડ જો યોજવામાં આવે આગળ 5મો તો તમે ભાગ લઈ શકો છો. બાકી કોઈ પણ સીટ જ ખાલી ના હોય તો તમારી કાઉન્સેલિંગની પ્રક્રિયા અહીંયા પૂરી થઈ જશે. તો જ્યારે પણ મેડિકલ ડેન્ટલના રાઉન્ડની પ્રોસેસ ચાલુ થાય તમે એમાં પાર્ટિસિપેટ કરતા હોય, એમાં તમને કોઈ પણ કોલેજ અલોટ થઈ જતી હોય તો જે પણ આયુર્વેદિક હોમિયોપેથિકમાં તમે કન્ફર્મ કરેલી સીટ છે એ તમારે રદ કરવી પડશે. રદ કરીને ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ લેવાના રહેશે અને જે પણ તમે આયુર્વેદિક હોમિયોપેથિકમાં ફી ભરેલી હશે એ તમને તમામ રાઉન્ડ પૂરા થયા પછી મળશે. પરંતુ મેડિકલ કે ડેન્ટલમાં તમને કોઈ પણ સીટ અલોટ થઈ હોય તો ત્યાં જેટલી પણ ફી હોય તમારે નવેસરથી ભરવી પડશે. આયુર્વેદિક હોમિયોપેથિકમાં ભરેલી ફી છે એ તમારે ટ્રાન્સફર છે તે કરવામાં આવશે નહીં. એટલે કે મેડિકલ ડેન્ટલ માટે તમે કોઈ પણ સીટ કન્ફર્મ કરતા હોય તો એની ફી તમારે અલગ ભરવાની રહેશે અને આયુર્વેદિક હોમિયોપેથિકમાં તમે કોઈ પણ કોલેજમાં અલોટ થઈ હોય તો એની ફી પણ તમારે અલગ છે તે ભરવાની રહેશે. દરેક રાઉન્ડ માટે તમે નવું રજિસ્ટ્રેશન છે કરી શકો છો. સેકન્ડ રાઉન્ડમાં જો તમારી સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત થાય તો થર્ડ રાઉન્ડમાં તમે નવી સિક્યોરિટી ડિપોઝિટ 10,000 ભરીને તમે નવું રજિસ્ટ્રેશન છે તે કરી શકો છો. આ ઉપરાંત પણ બીજા ઘણા હિડન નિયમો હોય છે, એની સંપૂર્ણ માહિતી અમે પેડ પ્લાન યુઝરને આપતા હોય છે. તો કોલેજ લિસ્ટ બનાવવામાં તમને કયા પ્રકારનો પ્રશ્ન આવતો હોય કે તમારે નિયમો વિશે સંપૂર્ણ માહિતી લેવાની હોય તો તમે અમારા પેડ પ્લાનમાં પણ જોડાઈ શકો છો. તો પેડ પ્લાન માટેના જે પણ નંબર છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આ વિડીયોમાં બની ત્યાં સુધી મેં સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. તેમ છતાં કયા પ્રકારનો પ્રશ્ન રહી જતો હોય તો નીચે તમે કોમેન્ટ્સ કરી શકો છો અથવા તમે અમારા પેડ પ્લાનમાં પણ જોડાઈ શકો છો. જો તમને વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.